નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 9 જાન્યુઆરી, જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। સબરી માતા હજુ જીવે છે। ધનબાદની સરસ્વતી દેવીએ પ્રતિજ્ઞા લીધી હતી કે રામ મંદિર નહીં બને ત્યાં સુધી મૌન વ્રત ધારણ કરીશ। આ સબરી માતાએ 30 વર્ષ સુધી મૌન વ્રત ધારણ કર્યું। 22 તારીખે રામલલાના દરબારમાં પ્રતિજ્ઞા પૂરી કરશે। માતા શબરીને ત્રેતાયુગમાં લાંબા સમય સુધી ભગવાન રામની રાહ જોઈ હતી। તેને વિશ્વાસ હતો કે એક દિવસ રામ તેની ઝૂંપડીમાં ચોક્કસ આવશે અને શ્રીરામ આવ્યા। ધનબાદની સરસ્વતી દેવીને પણ એવી જ માન્યતા હતી કે રામ આવશે, પછી તેમના શબ્દો પણ પાછા આવશે, જે તેમણે 30 વર્ષ સુધી મૌન વ્રત રાખીને તેમના ગળામાંથી નીકળતા અટકાવ્યા હતા। જાણો આજની શબરીની અદ્ભુત કહાની। ધનબાદના કરમટંડની રહેવાસી 85 વર્ષીય સરસ્વતી અગ્રવાલે 30 વર્ષ પહેલા મૌન વ્રત લીધું હતું। તેણે વચન આપ્યું હતું કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી તે બોલશે નહીં। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેકના દિવસે તે મૌન ઉપવાસ તોડશે અને રામ સીતારામ કહેશે। સરસ્વતી દેવી લેખન દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરે છે। તેમણે કહ્યું કે તે મંદિરના નિર્માણથી ખૂબ જ ખુશ છે। મારું જીવન ધન્ય બની ગયું છે। રામલલાએ મને પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે બોલાવ્યા છે। મારી તપસ્યા અને ધ્યાન સફળ થયા। 30 વર્ષ પછી મારું મૌન રામ નામથી તૂટી જશે। સરસ્વતી દેવી 8 જાન્યુઆરીએ ભાઈ સાથે અયોધ્યા જશે। સરસ્વતી દેવી અગ્રવાલ મે 1992માં અયોધ્યા ગયા હતા। ત્યાં તેણે રામ જન્મભૂમિ ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલદાસને મળી। ત્યાંથી ચિત્રકૂટમાં રોકાયા। પછી 6 ડિસેમ્બર 1992ના રોજ ફરીથી સ્વામી નૃત્ય ગોપાલદાસને મળી ફરી તેમની પ્રેરણામાં મૌન વ્રત પાડ્યું। સંકલ્પ લીધો છે કે જે દિવસે રામ મંદિરનો અભિષેક થશે તે દિવસે તે પોતાનું મૌન તોડશે। 65 વર્ષ પહેલા સરસ્વતી અગ્રવાલના લગ્ન ભોંડરાના દેવકીનંદ અગ્રવાલ સાથે થયા હતા। તેઓ રાજસ્થાનથી આવ્યા હતા। સરસ્વતી દેવી ક્યારેય શાળાએ ગયા નથી। તેના પતિએ તેને પત્રોનું જ્ઞાન આપ્યું હતું। તે પછી પુસ્તકો જોઈને લખતા વાંચતા શીખ્યા। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે। ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે। ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન। ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે। દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન। વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો।
દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.